गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आज આપણે શીખીશું एक्सरसाइज 6 માં एमसीक्यू नंबर 20। શું આપેલું છે x = t² + 3t - 8 અને y = 2t² - 2t - 5 પ્રચલ સમીકરણ વાળા વક્રના આપણે 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શું છે એ મેળવવાનું છે। અહીંયા સમીકરણ આપેલું છે, વક્રનું ઈ કેવું આપેલું છે, પ્રચલ સમીકરણ આપેલું છે। तो સૌપ્રથમ તો આપણે ઢાળ કોને કહેવાય તો કે dy/dx વક્રના સમીકરણમાંથી। તો આપણે મેળવવું હોય તો શું કરવું પડે, પહેલા x નું t ને સાપેક્ષ વિકલન, y નું t ને સાપેક્ષ વિકલન અને પછી આપણે dy/dx કઈ રીતના મેળવાય તો કે dy/dx = dy/dt ના છેદમાં dx/dt। તો x = આપેલું છે t² + 3t - 8 આનું t ને સાપેક્ષ વિકલન dx/dt = 2t + 3 t² નું 2t ને 3t નું 3 અને -8 નું 0। હવે y = 2t² - 2t - 5 આનું t ને સાપેક્ષ વિકલન dy/dt = શું થશે 4t - 2 અને માઈનસ પાડનું 0। હવે dy/dx = શું લખાય dy/dt ના છેદમાં dx/dt। તો dy/dt શું આપેલું છે 4t - 2 ના છેદમાં dx/dt 2t + 3 એટલે dy/dx = શું મળેલું છે 4t - 2 ના છેદમાં 2t + 3। હવે જો શું કીધું છે આ સમીકરણ વક્રના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આપણે મેળવવાનો છે। બિંદુ આપેલું છે 2 - 1 આગળ, એટલે આ ઢાળ તમે dy/dx = dy/dx માં 2 - 1 મૂકી જ ના હતું ને આપણે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવ્યો। હું કેમ ના મૂકાય તો કે dy/dx = જે આપેલું છે t માં આપેલું છે, xy માં નથી। xy માં એક હોત તો આપણે બિંદુ મૂકી શકત નહીં, બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળત। તો અહીંયા તો dy/dx = શું આપ્યું 4t - 2 ના છેદમાં 2t + તો આ xy ની કિંમત છે એને આપણે કેમાં ફેરવવી પડશે, t માં ફેરવવી પડે અને પછી આપણે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવવો પડે। એટલે કે આપણે આ બિંદુ આગળ t ની કિંમત શું હોય એ મેળવવી પડશે આપણે। તો આપણી પાસે x = શું આપેલું છે t² + 3t - 8। તો x ની કિંમત કેટલી છે, બિંદુનો પ્રથમ ઘટક એટલે x કહેવાય ને, એ કેટલો આપેલો છે 2, આમાં મૂકી દો તો 2 = t² + 3t - 8 સામે જાય તો t² + 3t - 10 = 0। 5 × 10 ભાગાકાર છે તો અવયવ ક્યાં બે પડશે t²
t plus 5 into t minus 2 is equal to 0 એટલે કે t ની બે કિંમત મળશે તો t is equal to -5 કે t is equal to 2 તો અહીંયા આપણે t ની આ બે કિંમત મળે છે પછી y is equal to શું આપેલું હતું 2t square minus 2t minus 5 तो y ની કિંમત -1 આપેલી છે -1 મૂકી દે -1 is equal to 2t square minus 2t minus 5 અને સામે લઈ જાઓ તો 2t square minus 2t minus 4 is equal to 0 तो કોમન કાઢી લેશું 0 ના છેદમાં જો બની જશે એટલે 0 જ રહેશે તો t square minus t minus 2 is equal to 0 અને ભાગ કઈ રીતના પડશે બે બે હાલતમાં એટલે બે અવયવ ક્યાં મળે t minus 2 into t plus 1 is equal to 0 તેથી t ની બે કિંમત મળશે t is equal to 2 કે t is equal to -1 એટલે કે બેમાં કોમન કિંમત કઈ છે t is equal to 2 છે એટલે કે આપણે કહી શકાય આમ t is equal to શું મળે 2 મળે આપણને એટલે કે આમ આપણે કહી શકાય કે વક્રના 2 1 બિંદુ આગળ t ની કિંમત 2 હોય તો આપણે 2 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવવો છે તો એમાં આપણે 2 1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવશું ત્યારે t ની કિંમત શું લેશું 2 લેવી પડે આમ વક્રના 2 1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy by dx 2 1 is equal to તોલામાં આપણે મૂકી દો 4 into 2 minus 2 ના છેદમાં 2 into 2 plus 3 એટલે કે 8 minus 2 ના છેદમાં 4 plus 3 એટલે 6 upon 7 આ 2 1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો મળશે 6 upon 7 એટલે કે વિકલ્પ શું આવે b મળે આમ વિકલ્પ b મળે આ રીતના આપણે MCQ જોયો કે 2 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ જો આની dy by dx ની કિંમત x y માં લેવી હોય તો આપણે સીધો સીધો આ બિંદુ મૂકી દે તો આ વસ્તુ કોઈ કરવાની જરૂર હતી નહીં આપણે આ બિંદુ ઉપરથી x y ની કિંમત ઉપરથી આપણે t ની મેળવી કેમ કે આમાં મૂકવી પડશે t ની કિંમત એટલે કે આ જે બિંદુ હોય t ની કિંમત કેટલી વ્યાખ્યાયિત થતી હોય તો કે 2 થતી હોય
રેખા આપેલી છે રેખા y = mx + 1 એ વક્ર y² = 4x નો સ્પર્શક હોય તો m = ખાલી જગ્યા તો એમની કિંમત શું હોય આ રેખા છે y = mx + 1 એ વક્ર y² = 4x નો સ્પર્શક છે તો ઢાળ શું હોય એમની કિંમત આપણે મેળવવાની છે એટલે કે અહીંયા જે m આવે એની કિંમત શું હશે તો કે અહીં વક્રનું સમીકરણ આપેલું છે આપણે ધારી લઈએ ધારો કે આ સ્પર્શ બિંદુ છે ને x1 y1 છે ધારો કે વક્ર અને સ્પર્શકનું સ્પર્શ બિંદુ x1 y1 છે વક્રનું સમીકરણ આપેલું છે વક્રનું સમીકરણ y² = 4x છે આનો વિકલન કરીને આપણે dy/dx મેળવીએ આનો વિકલન શું થાય x ની સાપેક્ષે તો કે 2y * dy/dx = 4 4x નું શું થાય 4 થશે dy/dx = 4/2y છેદું છે તો dy/dx = 2/y તો આપણે ઢાળ કેમ મેળવવો પડે બેના સ્પર્શ બિંદુ આગળ તો કે x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ x1 y1 આગળના વક્રના સ્પર્શકનો ઢાળ આ બિંદુ આગળ વક્રના સ્પર્શકનો બેના ઢાળ કેવો સમાન હોય એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ શું આવશે એને આપણે m નામ આપી દઈએ m = dy/dx x1 y1 આ બિંદુ આગળ આપણે ઢાળ કર્યું = 2/y1 y ની જગ્યાએ શું લખવું પડે y1 આમ m = આપણને શું મળ્યું છે 2/y1 તો x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ શું થાય x1 y1 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ y - y1 = ઢાળ શું આવ્યું 2/y1 x - x1 હોવું છે પરંતુ અહીંયા રેખાએ વક્રનો સ્પર્શક છે એટલે કે અહીં સ્પર્શકનું સમીકરણ આપેલું છે પરંતુ અહીં સ્પર્શકનું સમીકરણ શું આવ્યું છે y = mx + 1 છે તો x1 y1 ના બિંદુ સ્પર્શ બિંદુ હતો એનો મતલબ કે સ્પર્શક ઉપર આવેલું હોય વક્ર ઉપર આવેલું હોય તો બેના સમીકરણનું શું કરે સમાધાન કરે તેથી આપણે લઈ શકાય કે y1 = mx1 + 1 શું કામ તો કે x1 y1 એ સ્પર્શક પર છે તેથી y1 - mx1 = શું થાય 1 મળે તથા જે આપણે ઢાળ શું આપેલો હતો અહીંયા આમાં આપણે કિંમત મૂકી m ની m = 2/y1 અને આપણે જો x1 y1 એમ કેવા સ્પર્શક ઉપર હતું એમ કેના ઉપર આવેલું હોય વક્ર ઉપર આવેલું હોય તો આ વક્રના સમીકરણનું સમાધાન કરે તો તથા શું લખાય y1 નો સ્ક્વેર = 4x1 x1 y1 એ વક્ર પર ન્યાય આવેલું હોય ને x1 y1 એ વક્ર પર હોવાથી એટલે કે વક્રના સમીકરણનું શું કરે સમાધાન કરશે આ બે કિંમત હું આ પરિણામમાં મૂકી દઉં તો શું આવશે y1 એમને y1 - m એમાં શું છે 2/y1 x1 ની જગ્યાએ શું લખાય આમાં તો y1 નો સ્ક્વેર / 4 1 એક y1 ઉપર છેદનું છે તો શું આવે y1 - y1/2 1 તો શું આવશે y1 - y1/2 એટલે y1/2 = 1
તો હવે 2 અહીંયા જશે એટલે y1 2 y1 ની કિંમત કેટલી મળે છે 2 મળે છે આપણને તો આપણે તો કઈ કિંમત મેળવવાની હતી કે m ની કિંમત કેટલી થશે તો m શું હતું આપણી પાસે 2/y1 આમ m 2/y1 આમાં y1 ની કિંમત 2 મૂકી દેશું એટલે 2/2 છેદું છે એટલે શું આવી ગયું 1 તો આમ m શું મળશે 1 મળે m ની કિંમત 1 એટલે કે કયો વિકલ્પ આવશે આમ વિકલ્પ a મળે તો આપણે ગણતરી થઈ ગઈ કયો વિકલ્પ આવશે a m ની કિંમત કેટલી હશે 1 શું આપેલું છે વક્ર 2y x2 3 ના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે ચાર વિકલ્પ આપેલા છે x y 0 x y 0 x y 1 0 અને x y 1 તો આપણે ચાર વિકલ્પ આપેલા છે એક વિકલ્પની પસંદગી કરવાની થશે અને માયનું શું છે વક્રના 1 1 આગળના અભિલંબનું સમીકરણ તો હવે આપણે એક્ઝામ્પલ ઘણા શીખી ગયા છીએ એક્સરસાઇઝ 6.3 માં સમજો 1 1 બિંદુ છે એ વક્રના સમીકરણનું શું કરે છે સમાધાન કરશે જો અહીં 1 1 એ વક્ર ના સમીકરણનું સમાધાન કરે છે આથી 1 1 જો 1 1 આમાં મૂકો તો અહીંયા 2 + 1 એટલે કે 3 મળશે એટલે કે 1 1 છે વક્રના સમીકરણનું સમાધાન કરે છે એનો મતલબ કે 1 1 બિંદુ છે અને શું કીધું છે 1 1 આગળના અભિલંબનું સમીકરણ મેળવ્યું છે એટલે કે 1 1 છે એ બિંદુ ક્યાં આવેલું છે વક્ર પર આવેલું છે વક્રના સમીકરણનું સમાધાન કરે તો 1 1 આગળના અભિલંબનું સમીકરણ એટલે 1 1 માંથી આપણે અભિલંબ દોરવો પડશે તો આ અભિલંબનું આપણે સમીકરણ મેળવવાનું છે કે અભિલંબનું સમીકરણ શું હોય તો હવે એ આપણે કઈ રીતના મેળવશું તો કે વક્રનું સમીકરણ અહીંયા આપેલું છે વક્રનું સમીકરણ 2y + x2 3 છે
તો આમાં આપણે શું કરશું તો કે એના બધા ઢાળ મેળવશું એટલે કે x ની સાપેક્ષે એનો વિકલન કરશું તો શું આવે 2 dy dx પ્લસ x² નું વિકલન થશે 2x અને 3 નું થશે 0 તો dy dx ને ઘટતા કરીએ તો આવશે -2x 2 2 કેન્સલ થશે એટલે કે dy dx -x આ ઢાળ આપણે વક્રના સ્પર્શકનો ઢાળ છે ક્યાં મેળવશું 1 1 આગળ મેળવશું આમ 1 1 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ શું મળે આ જે વક્રના સ્પર્શતી રેખા હોય 1 1 આગળ ના વક્રના સ્પર્શકનો ઢાળ આપણને શું આવશે તો કે dy dx 1 1 આગળ is equal to -1 મળે તો વક્રના સ્પર્શકનો ઢાળ મેળવો તો વક્રના અભિલંબનો ઢાળ કેવો હોય વ્યસ્ત અને વિરોધી હોય તો ત્યાં 1 1 આગળના વક્રના અભિલંબનો ઢાળ તો હશે -1 dy dx 1 1 વ્યસ્ત અને વિરોધી એટલે કે -1 ના છેદમાં -1 is equal to 1 મળશે તો અભિલંબનો ઢાળ મળી ગયો તો અભિલંબનું સમીકરણ મળી ગયું 1 1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ 1 1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y minus y1 is equal to m into x minus x1 પરથી આમાં આપણે અભિલંબનો ઢાળ m શું બતાવ્યો અભિલંબનો ઢાળ હોય ઈ મેળવ્યો 1 x1 y1 અહીં આપેલું છે તો શું આવે y minus 1 is equal to 1 into x minus 1 તો y minus 1 is equal to x minus 1 તો -1 -1 તો કેન્સલ થશે તો આપણને y ની સામે સાઈડ લઈ જવાનું એટલે કે 0 is equal to x minus y આ અભિલંબનું સમીકરણ શું મળ્યું આપણને x minus y is equal to 0 મળે એટલે કે આ વિકલ્પ શું મળતો હોય b મળશે આ વિકલ્પ b મળે આપણને आपको आंसर हशे विकल्प बी x minus y is equal to 0
વક્ર x² 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે x + y = 3 x - y = 3 x + y = 1 અને x - y = 1. તો આગલા જેવો છે જો એ પેલા 1 2 આમાં મૂકો તો 1 2 આપણે આગળ મૂકશું તો શું થશે 1 નો સ્ક્વેર એટલે 1 = 8 થાય. અહીં આપણે y ની જગ્યાએ 2 મૂકો એનો મતલબ 1 બરાબર 8 એટલે કે વક્રના સમીકરણનું સમાધાન થયું નથી. એનો મતલબ કે આ વક્રને સ્પર્શકનું સ્પર્શ બિંદુ નહીં હોય અભિલંબ. તો આપણને શું કીધું છે કે 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. તો આઈડિયા દાખલા જેવું નહીં થાય. જો આવી ગણતરી આપણે કરશું તો આ રીતનું કંઈક આકૃતિ થશે. ધારો કે આ વક્રનું સમીકરણ છે તો 1 2 છે વક્ર ઉપરનું છે તો વક્રના અભિલંબનું સ્પર્શ બિંદુ નહીં હોય ને. પણ આપણે તો કીધું છે કે 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. તો 1 2 આગળ ના આવવું જોઈએ તો વક્રના સમીકરણનું સમાધાન કરે. તો 1 2 આઈડિયા પાસે ને કેમ કે અભિલંબ છે 1 2 માંથી પસાર થાય છે. તો 1 2 છે વક્રના સમીકરણનું સમાધાન નથી કરતો એટલે કે અહીંયા આ બિંદુ આવેલું ના હોય. તો એનો મતલબ કે વક્ર અને અભિલંબનું સ્પર્શ બિંદુ આપણી પાસે છે નહીં. બરોબર. તો આપણે ધારો કે વક્ર અને અભિલંબનું જે સ્પર્શ બિંદુ છે x1 y1 છે. અહીં 1 2 બિંદુ 1 2 એ વક્ર x² = 4y નું સમાધાન કરતું નથી. આથી 1 2 એ વક્ર પર આવેલું બિંદુ નથી. આથી 1 2 એ વક્ર પરનું બિંદુ નથી. એટલે કે આપણે બિંદુ અહીંયા મૂકેલું છે. હવે આપણે આગળ વધીએ તો 1 2 એ વક્ર પરનું બિંદુ તો છે નહીં. તો આપણે ધારો કે x1 અને y1 એ વક્ર અને અભિલંબનું સ્પર્શ બિંદુ છે. આપણે ધારી લીધું x1 y1 એ વક્ર અને અભિલંબનું શું છે સ્પર્શ બિંદુ છે. તો આપણે x વક્રનું સમીકરણ શું આવ્યું? વક્રનું સમીકરણ x² = 4y. આનો આપણે વિકલન કરીએ dx અને આનું થશે 4 * dy/dx. dy/dx ને કરતા કરીએ તો 2x/4 છેદ ઉઠશે. છેદ ઉઠે તો શું થશે dy/dx = x/2. આ dy/dx મળે છે ને આપણને x/2. તો હવે આપણે આગળ વક્રના સ્પર્શકનો ઢાળ મેળવ્યો. તો x1 આવ્યો y1 આવ્યો વક્રના સ્પર્શકનો ઢાળ શું થાય કે આપણે બેને સ્પર્શ બિંદુ આગળ ગોતવો પડશે. x1 y1 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ dy/dx x1 y1 હું આવે x1/2. x ની જગ્યાએ શું મૂકશું x1. તો x1 y1 આગળ વક્રના અભિલંબનો ઢાળ શું હોય આગળ સ્પર્શકનો ઢાળ મેળવો. તો x1 y1 આગળ વક્રના અભિલંબનો ઢાળ m હોય તો આપણે m નામ આપીએ. m હોય તો m = હું આવે -1/2 dy/dx x1 y1 એટલે કે -1 સ્પર્શકનો ઢાળ વ્યસ્તન વિરોધી હોય એટલે કે શું આવશે? અહીંયા આપણે x1/2 મૂકો એટલે -2/x1. તો x1 y1 આપણે અભિલંબનું સમીકરણ મળી ગયું. તેથી x1 y1 આગળ વક્રના અભિલંબનું સમીકરણ
y minus y1 is equal to m into x minus x1 પરથી તો y minus y1 એટલે minus 2 upon x1 into x minus x1. હવે આ અભિગમ છે કેમાંથી પસાર થાય છે? 1 2 માંથી પસાર થાય છે. એનો મતલબ કે આ અભિગમનું જે સમીકરણ મળ્યું છે એ શું કરશે આ બિંદુ 1 2? તો કે અભિગમના સમીકરણનું સમાધાન કરે કે એના ઉપરનું બિંદુ છે 1 2 એ અભિગમ પર હોવાથી અભિગમના સમીકરણનું સમાધાન કરે. 1 2 એ અભિગમ પર હોવાથી અભિગમના સમીકરણનું સમાધાન કરે. તો આને આપણે અભિગમના સમીકરણમાં મૂકી દઈએ 1 2 એટલે કે x ની જગ્યાએ 1 મૂકશું અને y ની જગ્યાએ શું મૂકીએ 2. તો આવશે 2 minus y1 is equal to minus 2 upon x1 into x into અહીંયા આવશે 1 minus x1. આનો અંદર ગુણાકાર કરી નાખીએ તો 2 minus y1 is equal to minus 2 upon x1 અને minus minus plus 2 x1 ઉડી જાય બે બધું 2 કેન્સલ એટલે minus y1 is equal to minus 2 upon x1 બે બાજુ પાછું minus minus કેન્સલ એટલે કે અથવા તો x1 y1 is equal to શું આવ્યું 2. હવે જો x1 y1 બિંદુ હતો એ વક્રના અભિલંબનો સ્પર્શ બિંદુ હતો. એનો મતલબ x1 y1 એ વક્રના સમીકરણનું શું કરે? સમાધાન કરે. તો x1 y1 તો અહીંયા આપણે લખાય કે x1 y1 વક્રના સમીકરણનું સમાધાન કરે x1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y1 થાય. x1 y1 એ વક્ર પર હોવાથી x1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y1. y1 ની કિંમત શું થશે આમાંથી? x1 નો સ્ક્વેર upon 4 એટલે આપણે આમાં મૂકી દેવાનું x1 into x1 નો સ્ક્વેર upon 4 is equal to 2. તેથી આપણે ગુણાકાર x1 નો ક્યુબ is equal to 8. તેથી x1 is equal to શું મળ્યું આપણને 2 મળશે. તો x1 ઉપરથી y1 ની કિંમત મળે ને આપણને તો y1 એટલે શું આવે તો કે 2/2 એટલે 1 અથવા તો આમાં મૂકી દીધું. તો y1 is equal to 2 upon x1 એમાં x1 ની જગ્યાએ 2 મૂકો એટલે y1 is equal to 2 upon 2 એટલે કે 1. આમ બંનેનું સ્પર્શ બિંદુ શું મળ્યું? આમ વક્ર અને અભિગમનું સ્પર્શ બિંદુ વક્ર અભિગમનું સ્પર્શ બિંદુ છે આપણને 2 1 મળશે 2 1 મળે. તો હવે અભિગમનું સમીકરણ મળી ને આ બિંદુ મળ્યું x1 y1 એની કિંમત કેમાં મૂકી દેવાય? તો આમાં મૂકી દેશું જેને અભિગમનું સમીકરણ તો શું આવે y minus 1 is equal to minus 2 upon 2 into x minus 2. આ તો આ કેન્સલ તો y minus 1 is equal to minus 1 into x minus 2. minus 1 નો આની સાથે ગુણાકાર કરો તો y minus 1 is equal to minus x plus 2. ડાબી સાઈડ લઈ લેશું તો x plus y minus 3 is equal to 0. x plus y minus 3 is equal to 0 મળે છે એટલે કે જે અભિગમનું સમીકરણ છે એટલે કે કયો વિકલ્પ આપેલો છે એ વિકલ્પ આવશે. આ વિકલ્પ આપણને શું મળશે એ મળે. આ ટાઈપનું એક્ઝામ્પલ હતું.
કે આમાં જો વર્તુળ છે ને તો આગલા એમસીક્યુ જેવું નથી. આગલા એમસીક્યુમાં વર્તુળ આ વક્રના સમીકરણનું સમાધાન કરતું હતું એટલે કે બેનું સ્પર્શ બિંદુ આપેલો હતો એટલે સીધું થઈ ગયું. વક્રના સમીકરણ પરથી એનો ઢાળ મેળવો, ઘનનો આગળ મેળવો એટલે આપણે વક્રના સ્પર્શકનો ઢાળ પછી વ્યસ્ત વિરોધી કિલોમીટર અભિલંબનો ઢાળ ને સીધો અભિલંબ સમીકરણ કિંમત મૂકી. પણ આમાં એવું નહીં થાય. શું કામ? તો કે આ બિંદુ અભિલંબ છે એ વાત સાચી કે વર્તુળમાંથી પસાર થાય છે. વર્તુળ જે વક્રના સમીકરણનું સમાધાન કરતું નથી. આ વક્રના સમીકરણ એનો મતલબ કે આ વર્તુળ બિંદુ છે વક્રના અભિલંબનો સ્પર્શ બિંદુ હોવું જોઈએ નહીં. એટલે આપણે આ રીતે લઈએ તો આપણે ધારવું પડે કે એનો સ્પર્શ બિંદુ પેલા તો ગોતવું પડશે. કેમ કે આ ઢાળ વડે ગોતશોના સ્પર્શ બિંદુ આપેલા હશે. તો હવે આપણે શું કર્યું કે ધારો કે x1 y1 એ શું હતું? વક્ર અને અભિલંબનું સ્પર્શ બિંદુ છે એ ગોતી લીધું. તો વક્રના સમીકરણ ઉપરથી એનો ઢાળ લીધો. આ બિંદુ આવે વક્રના સ્પર્શકનો ઢાળ લીધો. તો હવે વક્રના અભિલંબનો ઢાળ જો એ બિંદુ આવે તો વ્યસ્ત અને વિરોધી સ્પર્શકનો મેળવો હોય એટલે કે -2/x1 આવ્યું. તો x1 y1 આપણે અભિલંબનું સમીકરણ હોવું પડ્યું. હવે અભિલંબ છે વર્તુળમાંથી પસાર થતો હોય તો એ અભિલંબના સમીકરણ જે છે એનું સમાધાન કરીને એમાં મૂકીએ આપણે x1 y1 ની કિંમત મેળવી અને એટલે કે આપણને શું મળ્યું? બેનું સ્પર્શ બિંદુ 2 1 મળ્યું. તો 2 1 આગળ અભિલંબનું હવે સમીકરણ મળી શકે. એટલે અભિલંબના સમીકરણનું આ હતું એમાં આપણે કિંમત મૂકી દીધી 2 1. આજની ડેઈલી ટેસ્ટ હશે એક્સરસાઇઝ 6 ના MCQ 21 22 23